નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રેલવેની અંદર ગ્રુપ ડીની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર આજે રેલવેની અંદર ગ્રુપ ડીની અંદર ભરતી જે આવી છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે જો આજે ગ્રુપ ડીની ભરતી આવી છે, લેવલ 1ની પોસ્ટ કહેવામાં આવે છે. અહીંયા માહિતી લખેલી છે અને આ જે ભરતી આવી છે એની નોટિફિકેશન છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે. ત્યાંથી પણ તમે આ પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. હવે જો આજે ગ્રુપ ડીની એટલે કે લેવલ 1ની જે ભરતી આવી છે એના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવાના શરૂ થશે તો કે 31/1/2026 એટલે કે 31 જાન્યુઆરીથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 2-3 એટલે કે 2 માર્ચ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી ઇન કેસ કોઈને ફોર્મ ભરાઈ ગયા પછી ખ્યાલ આવે કે આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ છે તો જો એને કંઈ કરેક્શન કરવાનું થતું હોય તો 5/3 થી લઈને 14/3 તારીખ સુધીમાં તમે જે પણ કંઈ કરેક્શન હોય તમે કરી શકશો. હવે જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. એકવાર તમે વિડીયો જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ફોર્મ ભરી શકશો. એ વિડીયોની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. હવે જો પોસ્ટ કઈ છે તો કે ગ્રુપ ડી અને કહેવામાં આવે છે જે લેવલ 1ની અંદર આવે છે. હવે એની અંદર પગાર સેલેરી કેટલી હોય છે તો કે બેઝિક 18,000 હોય છે. પ્લસ આની અંદર બધા એલાઉન્સ એડ થઈને જનરલી 35-40,000 જેવો પગાર થઈ જતો હોય છે. એટલે પગાર આમાં ઘણો સારો હોય છે. પછી આની અંદર કેટલી વેકેન્સી આવી છે તો ઓલ ઇન્ડિયા એટલે કે આખા ભારતની અંદર ટોટલ 22,195 પોસ્ટ ઉપર ભરતી આવી છે. પછી છે મેડિકલ સ્ટાન્ડર્ડ. હવે જો જે પણ માહિતી ઇમ્પોર્ટન્ટ હશે એના વિશે આપણે માહિતી મેળવીશું. જો મેડિકલ સ્ટાન્ડર્ડ છે એની અંદર શું માંગવામાં આવેલું છે તો તમે નીચે કોષ્ટક જોશો તો એની અંદર લખેલું છે કે A2, A3, B1 અને C1 કેટેગરી. તો એની અંદર શું આવશે એ ડિટેલમાં માહિતી લખેલી છે અને કઈ પોસ્ટ સામે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગવામાં આવેલું છે એ આપણે આગળ વિડીયોમાં માહિતી મેળવીશું. પછી છે એજ લિમિટ. તો હવે આની અંદર એજ લિમિટ શું માંગવામાં આવેલી છે તો કે 18 થી 33 વર્ષ જેની ઉંમર હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. જો 18 થી 33 વર્ષે કઈ રીતે ગણવાના તો જો જે પણ કેન્ડિડેટનો જન્મ 1/1/2008 સુધીમાં થયો હોય એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે 1/1/2008 પછી જેનો જન્મ થયો હોય એ આની અંદર ફોર્મ નહીં ભરી શકે. પછી જો તમે જનરલ અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો 2/1/1993 થી લઈને 1/1/2008 સુધીમાં જો તમારો જન્મ થયો હોય તો તમે ફોર્મ ભરી શકશો. 2/1/93 પહેલા જો તમારો જન્મ થયો હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો. એવી રીતે તમે ઓબીસીમાં આવતા હોય તો તમને એમાં 3 વર્ષનું રિલેક્સેશન મળે. એમાં 2/1/1990 થી લઈને 1/1/2008 સુધીમાં જેની જન્મ તારીખ હોય એ ફોર્મ ભરી શકશે. એવી રીતે SC ST નું પણ અહીંયા આપેલું છે. અને વધારે ડિટેલમાં આ કેટેગરી વાઇઝ કેટલું રિલેક્સેશન મળશે એ પણ અહીંયા લખેલું છે. પછી છે એક્ઝામિનેશન ફી. તો જો આની અંદર કેટલી ફી ભરવાની થશે તો જે પણ કેન્ડિડેટ છે એ SC ST કેટેગરીમાં આવતા હોય, એક્સ સર્વિસમેન હોય, PWD એટલે કે PS કેન્ડિડેટ હોય, ફિમેલ હોય અને EBC એટલે કે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ. હવે EWS ને EBC બંને અલગ છે. EBC એટલે કે એની ફેમિલીની આવક છે 50,000 કરતાં નીચે હોય અને તમે EBC નો અલગથી દાખલો કઢાવેલો હોય તો તમારો ઓપ્શન લાગુ પડશે. EWS છે એને અને EBC ને કાંઈ લેવા દેવા નથી. જો અહીંયા નીચે પણ માહિતી લખેલી છે. તો જો તમે આ કેટેગરીમાં આવતો હોય તમારે 250 રૂપિયા ફી ભરવાની થશે અને બાકીના એટલે કે જનરલ, EWS અને OBC ના જે પણ વિદ્યાર્થી હોય એને 500 રૂપિયા ફી ભરવાની થશે. પછી જે પણ કેન્ડિડેટ છે એ OBC કેટેગરીમાં આવતા હોય તો એને એક નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટની જરૂર પડશે. અને એ સર્ટિફિકેટ છે એ તમે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું હશે તો જ તે તમારે માન્ય ગણાશે. 1 એપ્રિલ 2025 પહેલાનું હશે તો તમારું માન્ય નહીં ગણાય. તો જો તમે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું ન હોય તો તમારે કઢાવી લેવાનું. અને નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ છે ફરજિયાત ઇંગ્લિશમાં તમારે જોશે, ગુજરાતી વાળામાં નહીં ચાલે. એવી રીતે EWS નું છે, OBC નું કાસ્ટ સર્ટિફિકેટ છે, SC ST નું સર્ટિફિકેટ છે એ બધા ઇંગ્લિશમાં જોશે, ગુજરાતી વાળું આની અંદર તમારું માન્ય નહીં ગણાય. પછી છે રિક્રુટમેન્ટ પ્રોસેસ એટલે કે આની અંદર કઈ રીતની આખી એક્ઝામની પેટર્ન હશે તો જો પેલું છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT ટેસ્ટ. જો તમે એમાં પાસ થઈ જાઓ પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET ટેસ્ટ લેવામાં આવશે. પછી જો એમાં તમે પાસ થઈ જાઓ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને પછી છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન તમારી આવશે. જો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એની અંદર કઈ રીતનું હશે તો જો અહીંયા લખેલું છે કે ટોટલ 100 પ્રશ્ન પૂછાશે અને એની માટે તમને 1.5 કલાક એટલે કે 90 મિનિટનો સમય આપવામાં આવશે. એમાં જનરલ સાયન્સ છે 25 માર્કનું, મેથેમેટિક્સ એટલે કે ગણિત 25 માર્કનું, પછી છે રીઝનિંગ 30 માર્કનું અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર 20 માર્કનું તમારું પૂછાશે. તો આવી રીતે તમારું 100 માર્કનું પેપર આવશે અને ડિટેલમાં સિલેબસ છે એ આ નીચે લખેલો છે, તમે એકવાર વાંચી શકો છો. હવે તમારું CBT માં તમે પાસ થઈ જાઓ પછી ફિઝિકલ ટેસ્ટ આવે તો એની અંદર કઈ રીતનું હશે તો જો લખેલું
લખેલું છે મેલ અને ફિમેલ બંને માટે લખેલું છે. તેમાં મેલ માટે છે 35 kg વજન છે એ તમારે ખંભા ઉપર લઈને 100 મીટર તમારે દોડવાનું થશે 2 મિનિટની અંદર. અને બીજું છે કે 1 કિલોમીટર છે એ તમારે 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર દોડવાનું થશે. તો આવી રીતની બે તમારી ફિઝિકલ ટેસ્ટ આવશે. અને ફિમેલનું આપણે જોઈ તો એની અંદર એને 20 kg વેઇટ છે એ કેરી કરવાનું થશે અને એને 2 મિનિટની અંદર 100 મીટર છે ડિસ્ટન્સ કવર કરવાનું થશે. અને બીજું છે કે 1 કિલોમીટર છે એ એને 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર દોડવાનું થશે. આવી રીતે મેલ અને ફિમેલમાં એક ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. હજો કઈ કઈ કેટેગરીમાં ભરતી આવી છે અને એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે તો એ આપણે જોઈ લેવી. તો જો આજે લેવલ 1ની ગ્રુપ ડીની જે ભરતી છે એની અંદર ફોર્મ ભરવા માટે મિનિમમ તમારે 10 પાસ હોવું જોઈએ. એટલે કે જે પણ કેન્ડિડેટ છે એ 10 પાસ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. અને ઇનકેસ કોઈને 10માનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય તો એ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. હવે ઇનકેસ કોઈને અગર 10માનું સર્ટિફિકેટ ન હોય પરંતુ જો આઈટીઆઈ એને કોઈ પણ ટ્રેડની અંદર કરેલું હોય તો આઈટીઆઈ વાળો કેન્ડિડેટ છે એ પણ આની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે 10માનું સર્ટિફિકેટ હોય અથવા આઈટીઆઈનું હોય કોઈ પણ તમારે અગર સર્ટિફિકેટ હોય તમે આની અંદર ફોર્મ ભરી શકશો. હજુ તમારે કે 10માનું સર્ટિફિકેટ ન હોય આઈટીઆઈનું ન હોય પરંતુ તમે એપ્રેન્ટિસ કરેલું હોય એટલે કે તમારે અગર એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ હોય એનસીવીટી દ્વારા આપવામાં આવેલું હોય તેવું તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. એટલે ટૂંકમાં 10 પાસ આઈટીઆઈ કે એપ્રેન્ટિસ જેણે કરેલું હોય કોઈ પણ કેન્ડિડેટ છે આની અંદર ફોર્મ ભરી શકશે. અને કયા કયા ડેઝિગ્નેશનની અંદર ભરતી આવી છે, કયા ડિપાર્ટમેન્ટ લાગુ પડે છે વગેરે માહિતી અહીંયા લખેલી છે. અને કયા ડેઝિગ્નેશન સામે કયું પીએસ લેવલ છે એ માન્ય ગણાશે એ પણ અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. અને કયું મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. દાખલા તરીકે આસિસ્ટન્ટ ટીઆરડી તમે જુઓ તેમાં B1 મેડિકલ સ્ટાન્ડર્ડ માગેલું છે. એવી રીતે બધાનું લખેલું છે. ટોટલ 22,195 પોસ્ટ ઉપર ભરતી આવી છે. પરંતુ વેસ્ટર્ન રેલવેની અંદર કેટલી ભરતી આવી છે એટલે કે વેસ્ટર્ન રેલવેની અંદર મુંબઈ છે, અમદાવાદ છે વગેરે આની અંદર લાગુ પડી જાય છે. એટલે કે ગુજરાત છે એ આપણું વેસ્ટર્ન રેલવેની અંદર આવી જાય છે. તો આપણે આ જે વેકેન્સી છે એ લાગુ પડશે. તો વેસ્ટર્ન રેલવેની અંદર તમે જોશો તો આ પોસ્ટ સામે કેટલી વેકેન્સી આવેલી છે એ પણ અહીંયા લખેલું છે. ટોટલ તમે ગણતરી કરશો તો 3,000 ઉપર આની ભરતી થાય છે. તો વેસ્ટર્ન રેલવેની અંદર સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે તો તમે આની અંદર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. તો આ તે બેઝિક માહિતી કે જે રેલવેની અંદર લેવલ 1ની ગ્રુપ ડીની જે ભરતી આવી છે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજુ તમને આ વિડીયોની અંદર કંઈ ખ્યાલ ન હોય અથવા તમને આ ભરતીને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને તમે આનું ફોર્મ ભરો એ પહેલાં આપણો વિડીયો એકવાર જોવાનું ભૂલતા નહીં, જેથી તમારા ફોર્મ ભરવામાં એક પણ ભૂલ ન પડે. આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.